બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર ગઈકાલે રાત્રિ દરમિયાન રામદેવ હોટલ પર કેટલાક અસામાજિક તત્વો ત્રાટકે છે। હાથમાં તલવારો હોય છે અને આ તલવાર વડે બે શખ્સો પર હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનોનું હૈયાપાટ રુદન જોવા મળ્યું છે। મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે। જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે મૃતકના પરિજનો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે રાત્રે બનાસકાંઠા અને અમદાવાદ હાઈવે પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। સરા જાહેરમાં લુખ્ખાઓ છે તો તલવારો લઈને એક હોટલમાં પહોંચે છે અને બે યુવકો પર આડેધડ તલવારના ઘા મારવામાં આવે છે। આ ઘટનામાં હાલ એવું કહેવાય રહ્યું છે કે પ્રાથમિક માહિતી મુજબ પૈસાની લેતી દેતીનો પણ મામલો હોઈ શકે છે। જો એ ઘટનામાં ભરત ચૌધરી નામના જે વ્યક્તિ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। ભરત ચૌધરી પોતાના મિત્ર સાથે રામદેવ હોટલ પર ઊભા હતા। આ દરમિયાન સામેવાળા ટોળાના શખ્સો છે ત્યાં તલવારો લઈને પહોંચે છે ને જૂની અદાવત જે પૈસાની લેતી દેતી મામલાને લઈને થઈ હતી તેને લઈને તેમના પર હિચકારો હુમલો કરી દે છે। આ ઘટનામાં લોહીલોણ હાલતમાં ભરત ચૌધરી જમીન પર ઢળી પડે છે। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ભરત ચૌધરીના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને જ લઈને હૈયાપાટ રુદન છે પરિવારનું હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યું છે। આ મામલે શું કરી રહ્યા છે મૃતકના પરિજનો, શું આક્ષેપો તેમ લગાવી રહ્યા છે, શું મામલો તેઓના મતે છે તે સાંભળો। ઓકે, શું ઘટના ઘટી? ઘટનામાં તો એવું છે કે અમને રામદેવ હોટલ પર જયેશભાઈએ જે વાત કરી કે ચાર મિત્રો આવેલા ને એમના 3-4 ગાડીઓમાં તલવારો, ધોકા, પાઇપો લઈ અને આવીને સીધી ખુલ્લી તલવારો લઈ અને આ રીતે જે કૃત્ય, જધન્ય કૃત્ય કહેવાય કે આવી રીતના આવીને જે મારામારી કરી, એમને ઈજા કરી અને રાતે એમનું અવસાન થયું છે। ભરતભાઈ ચૌધરી કે જેઓની ઉંમર 30-32 વર્ષ હતી। એમના ઘરે એક નાની છોકરી 7 મહિનાની છે। આવા લુખ્ખા તત્વોનો જો આવું પાલન તો બેન દીકરી આ જો ભાઈઓ સાથે, પુરુષ સાથે આવું થતું હોય તો બીજી કોઈ છોકરીઓને પાલનપુર તમે કઈ રીતે કહી શકો કે પાલનપુર સેફ છે? ને મોટી મોટી વાતો કરો છો કે પાલનપુરમાં તમે ગુજરાતમાં રાતે 12 વાગે ફરો તમારે કશું નહીં દે। જો 9-9:30 સુમારે જો પાલનપુરમાં મેન હાઈવે પર રામદેવ હોટલની સામે આવી નગ્ન તલવારો લઈ અને તમને આવો કોઈનું જીવન લેવાનો અધિકાર કોને આપ્યો તમે? અને આવો એક માણસ નથી, આ માણસનું નામ ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી કે છે એને। એ જે મેન સૂત્રધાર આવ્યો છે અને પોતે હાલ લગભગ પેરોલ ઉપર જ બહાર છે। હવે આવો માણસ ખરેખર એ ચાલે જ નહીં। આવું તમે કઈ રીતે ચલાવી શકો એને તમે? અને એનું એ કંઈ પોતે એકલો નથી, એના જોડે આખી ગેંગ ચલાવે છે। આ ગેંગ વોર ચાલે છે, જેમ 25-50 માણસોનું ટોળું લઈને આવ્યો હતો। એટલે શું તમે કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે ભાઈ? અને આવું તો કોઈ કાળે ને હું તો કહું છું સરકારને કે ભાઈ તમે હર્ષભાઈ સંઘવી સાહેબ, દાદાની સંવેદનશીલ સરકાર, અરે ભાઈ આ ભાઈને ઘેર નાની 7 મહિનાની દીકરી છે, તમારી સંવેદના ક્યાં મારી પરવારે છે ભાઈ? તમે કઈ કાળે તમે આવું સહન કરી શકો છો? આને ભાઈ પીએમ તો થાય છે પ્રોસેસ, પણ જો સુધી એ મુખ્ય ગુનેગાર અને આખી ગેંગ જો પકડીને હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી અમે લાશ લેવાના નથી કોઈ પણ કાળે। મારું નામ કિરણભાઈ। ઓકે, શું ઘટના ઘટી? ગઈકાલે અમદાવાદ હાઈવે ઉપર હોટલ રામદેવ ઉપર અમારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને યુવાન ભાઈઓ, ભાઈ નીતિનભાઈ અને ભરતભાઈ, એ બંને યુવાન ભાઈઓ અમારા રામદેવ હોટલ ઉપર બેઠા હતા। એ દરમિયાન પાલનપુરના કોઈ લુખ્ખા માથાભારે તત્વ અને એની સાથે લગભગ 25-30 જણનું જે ટોળું હતું એ ટોળાએ તલવાર, લાકડીઓ અને પાઇપો દ્વારા હુમલો કરી અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી અને જ્યારે રાત્રે એમને ઈજાઓ પહોંચાડીને ત્યાંથી નાસી છૂટ્યા। ત્યારબાદ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। એ દરમિયાન સારવાર દરમિયાન ભાઈ શ્રી ભરતભાઈનું આકસ્મિક મૃત્યુ થયેલ છે। અને આવા જો લુખ્ખા તત્વો જે ખુલ્લેઆમ અહીંયા ગુજરાતની અંદર, આપણું ગુજરાત એટલે શાંતિનું ગુજરાત કહેવાય, અને જે એને ડહોળવાનો જે પ્રયત્ન કર્યો છે, તો મારી આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ અને અહીંયા બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબને વિનંતી છે કે જે કંઈ પણ આમાં
જે સંડોવાયેલા આખી જે ગેંગ છે એ તમામે તમામ બધા ભાઈઓનો ધરપકડ કરવામાં આવે અને એમના કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જ્યાં સુધી એમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અમે પોસ્ટમોર્ટમ કર્યા પછી પણ અહીંથી લાશ ઉપાડીશું નહીં. જયેશભાઈ ચૌધરી. આપે સાંભળ્યા હતા ભરત ચૌધરી, જે મૃતકના પરિજનો છે તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ ભરત ચૌધરીના પરિવારજનો છે તેમણે તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મહત્વની વાત છે કે ભરત ચૌધરીના પરિવારમાં એક 7 વર્ષની દીકરી પણ હતી ને દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારમાં રોકકળ જોવા મળી રહી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ત્યારે મામલે કઈ પ્રકારની કાર્યવાહી બનાસકાંઠા પોલીસ કરે છે તે જોવું રહ્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.